તો બધાએ સ્વાગત છે તમારું એક નયા કેટલા ટાઈમ પછી શૂટ કરીએ છીએ આપણે એક વ્લોગ. તો હા ચલો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, આપણે તૈયાર બી થઈ ગયા છીએ. હવે આ થોડુંક એક રૂમ અલગ લાગતો હશે તો હા એ આખી એક અલગ ઘટના હતી તો આપણે અત્યારે નહીં પછી આપણે વાત કરશું એના પર. એન્ડ હા અત્યારે જોઈ શકો છો બધો પથારો. આ તો બેગ અત્યારે કોલેજ લઈ જવાનું છે. આ લેપટોપ બેગ છે અને આ બધો જે પથારો હોય એ બુક્સ અને આપણું પાવર સ્ટેશન કહી શકો છો, આપણું એક્સટેન્શન કહી શકો છો, જે કેવું હોય બરાબર છે. હવે દીવા બીવા બી કરી લીધા છે, માળા બી કરી લીધી છે, 2 બાકી છે એ પછી કરશું આપણે. હવે ગાડીને બહાર નીકાળી ફટાફટ પહેલાં મંદિર જઈશું, મંદિરથી પછી આપણે જઈશું કોલેજ. તો આ જુઓ ભાઈ આ ગાડીની શું હાલત છે, સાંજે ધોશું આને રીતે, કેમ કે ઓલમોસ્ટ 1 વીકથી આમનામ પડી છે, યુઝ જ નથી થતી. તો હા ચલો અત્યારે આપણે ફટાફટ જઈએ. તો ભાઈ અત્યારે આપણે લૂસીને સાફ કરીએ છીએ, બહુ ગંદી છે બિચારી, 2 દિવસથી નાહી નથી. તો હા આને પહેલાં સરસ મજાની થોડુંક નવડાવી દઈએ છીએ. આમાં છે પાણી, સાફ થઈ જાય એટલું તો છે, આરામથી ડસ્ટિંગ વયું જશે. બાકી આ ટાયર બાયર બી બધા ખરાબ છે તો એની સર્વિસ કરીશું આપણે ઘરે જ ત્યાં, પેલા વોશિંગ કરીશું ઘરે જ ત્યાં. તો હા સરસ મજાનું આપણે નવડાવી દઈએ, પછી વસ્તુ લેવા જવાની છે, વસ્તુ લઈને પછી આપણે જઈએ છીએ મંદિરે. ઓકે. આવી ગયા છીએ મંદિર, તો સરસ મજાના દર્શન કરી લઈએ છીએ. દર્શન કરીને પછી આપણે ફટાફટ જઈશું કોલેજ, બરાબર. તો ભાઈ આવી ગયા છીએ કોલેજ અત્યારે, અને બધા કામ બામ પૂરા, અને વાગી ગયા છે 12:30. તો બસ 1:15 હવે નીકળશું ઘર માટે. ને કાંઈ એટલું બધું શૂટ બૂટ કર્યું નથી, કેમ કે આમનામાં જતા લગર વગર, એટલે પછી જઈએ છીએ હવે ઘરે જ જશું ડાયરેક્ટ. ને બસ ચલો, તડકો બહુ છે યાર, એટલે જોઈએ કેમ થાય હવે. તો ચલો.
અત્યારે આપણે ઘરે આવી ગયો તો જમી ખાઈ બી લીધું છે અને હવે તૈયાર થઈ ગયા છીએ જવા માટે જીમ. અને હા ચાલો હવે જીમમાં જઈશું આપણે મસ્ત એકદમ. આજે કરશું આપણે બાયસેપ ટ્રાયસેપ ને માઇટ બી શોલ્ડર બી. બાકી શોલ્ડર કાલે કરી લઈશું, એમાં કોઈ ઇશ્યુ નથી આપણે, બરોબર ને? તો હા ચલો મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છીએ. શૂઝ પહેરવાના બાકી છે, ખાલી શૂઝ બૂઝ પહેરી લઈએ એટલે આપણે જતા રહીએ. વર્કઆઉટ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે જઈશું ઘરે. મસ્ત એકદમ નાવા ધોવાનું છે અને એક બે હજી કામ છે તો એ કામ બી પતાવવાના છે. એક તો બીએડનું જ છે અને બીજું બધું બી છે. હું જેટલું કહેવાતું હશે એટલું ઇન્ફોર્મ કરીશ. બાકી કાલ માટે છે તો આની પછીનો વ્લોગમાં. યસ આવી ગયા હતા ઘરે અને અત્યારે મસ્ત એકદમ રેડી થઈ ગયા છે. જવાનું છે બહાર એટલે એક કામ હતું રોલીપોલીએ, તો એ કામ પતાવવાનું છે ને હા એ કામ પતી જાય પછી આપણે જવાનું છે ટ્યુશનમાં. તો યસ ચલો બધું પતાવી લઈએ અને રાતે બિયર્ડ ને એવું બધું કરાવી નાખીશ. તો યસ ચલો. તો ભાઈ અત્યારે હવે કેકનું થઈ ગયું છે એકદમ સરસ મજાનું. અને હવે આપણે ફ્લેવર બી એક યુનિક સિલેક્ટ કર્યો છે. અને હવે કેવું છે કે જઈએ છીએ એક બીજા કામ માટે. એ કહેવાય એમ બી નથી કેમ કે થોડુંક પર્સનલ છે. તો જઈએ છીએ, જો થઈ ગયું તો વેલ એન્ડ ગુડ. અને જો એક બીજો બી પ્લાન છે, જો એક્ઝિક્યુટ થઈ ગયો તો આપણે શોર્ટલી બતાડી દઈશું. બટ લેટ્સ સી. I'm fighting inside. Some days I'm fighting inside. Some days I'm fighting inside. Some days I'm fighting inside. તો ભાઈ અત્યારે આવ્યા હતા મિસ્ટર DIYમાં, બટ કાંઈ મેળ આવ્યા નહીં. હવે અત્યારે કામ છે તો ગુજરાતી. હવે અત્યારે જઈએ છીએ કામ પતાવીને પછી પાછા હવે કંઈક ટ્રાય મારશું. જો મેળ પડી જાય તો આવડું કામ થઈ જાય, બાકી હરિહર બીજું કાંઈ નહીં. તો હાલો અત્યારે જઈએ પહેલાં ઘરે. બહાર પપ્પાને મૂકવા આવ્યો હતો ઓફિસ, અને અત્યારે ફરીથી જાઉં છું ઘરે. અને જે આપણો
પ્લાન હતો એક એ એક્ઝિક્યુટ અનફોર્ચ્યુનેટલી નથી થયો. હવે લેટ સી. કાલે તમારે એ કામ જોઈતું હતું બટ ચલો નથી થયો તો કોઈ ઇશ્યુ નથી. હવે આપણે જઈએ છીએ ઘરે ડાયરેક્ટ અને હા ચલો જઈએ અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે તો થોડી વ્લોગનું સેટઅપ બી તો કરવું પડશે ને. તો બધું આપણે સેટઅપ કરી નાખીએ છીએ આપણે ને ચલો પહેલાં ઘરે તો જવું. તો ભાઈ હવે આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ એના એક દિવસ રહીને, કેમ કે આ એક દિવસ એમ થોડોક ખાસ હતો એન્ડ વ્લોગ કરવાનું કંઈ એટલું બધું મતલબ હતું વ્લોગ કરવું બટ એ દિવસ થોડોક એવું રહ્યું હતું કે થોડુંક એક કામે જો ઓછું હોય તો સારું એવું હતું એટલે સરખો ટાઈમ દઈ શકવાનો હતો. એન્ડ યસ ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું બીજો વ્લોગ. તો યસ ચલો આ ખબર છે ભાગાદોડીવાળો વ્લોગ હતો, ટાઈમ લેપ્સ ઝાઝા છે ખબર છે બટ જે હાલતું હતું એ દેખાડ્યું છે બરાબર. તો હા ચલો.